वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ગુજરાતી એકમ ગુરાઈના દ્વાર પરથી જેના લેખક છે ઝવેરચંદ મેઘાણી અને સાહિત્યનો પ્રકાર છે નવલિકા. તો આગળના વિષય વસ્તુમાં આપણે જોયું હતું કંઈ જે સુમનલાલ જે છે એ સુમનલાલ આ ચંપકોના જમલનો જે સહિયાર જીવન કેવી રીતે જીવે છે એની જે વાત એની પત્ની સવિતાને કહે છે. એટલે અહીં આગળ પણ આપણે જોયું કે અમારા બંનેનું રક્ષણ કરો, અમારા બંનેનું પોષણ કરો અને અમને બંને જોરથી તાકાતથી અમને કામ કરવાની જે શક્તિ તમે આપો. એ રીતની જે વાત આ વિષય વસ્તુમાં આપણે આગળ જોઈ હતી. જોઈએ આગળ. અરે ઊંડા ખોપરીને તો ટાઢી રાખીએ. જો ચંપકો એના પત્નીને શું કહે છે કે અરે ઊંડા એમ કે ખોપરીને તેમ કે થોડી ટાઢી રાખ. અહીં આપણે રૂઢિપ્રયોગ છે ખોપરીને ટાઢી રાખવી. તો એનો અર્થ થશે ગુસ્સો ન કરવાની જે વાત. અહીં આપણે રૂઢિપ્રયોગના અર્થમાં લઈશું. રૂઢિપ્રયોગમાં જોઈએ ખોપરીને ટાઢી રાખવી. તો કયો અર્થ થશે આપણે ગુસ્સો ન કરવાની જે વાત. ગુસ્સો ન કરવો એ અર્થ. અરે ઊંડા તો એમ કે ગુસ્સો ન કરીશ એમ, મનને ઠંડુ રાખે એ અર્થ. તો અથવા તો અહીં ગુસ્સો ન કરવો અથવા તો ગુસ્સાને કાબૂમાં રાખવો. ગુસ્સાને કાબૂમાં રાખવો. કોઈ પણ શબ્દ આપણે લઈ શકાય. ગુસ્સાને કાબૂમાં રાખવો અથવા તો ગુસ્સો ન કરવો એ અર્થમાં. આગળ. નાના આમ લોહીના પાણી કરે જા. જો રોટલો ન કામ કરે પછી મેરકાની પૂરીમાં પડવું શું ખોટું. જો એ શબ્દ છે કે લોહીના પાણી જો કરે જાય અને આપણે આપણી મહેનત કરે છતાં જો આપણને કંઈ ના મળે તો પછી મેરકાની પૂર્તિમાં પડવું શું ખોટું. આ શબ્દ છે આપણે લોહીના પાણી કરવા. લોહીના પાણી કરવા થશે આપણે એટલે સખત મહેનત કરવી. સખત મહેનત કરવી એ આનો શબ્દ આપણે લઈશું. આગળ. તો એમ કે આ મેરકાની ટોળીમાં એમ કે પડી જવું શું ખોટું. આ શબ્દ છે આપણે મેરકા શબ્દ. એક શબ્દના અર્થમાં આપણે લઈએ તો મેરકા શબ્દનો અર્થ થશે આપણે ચોર. રોયા ચોરી બાહ્ય વર્ણને ચેપ્યો ભર્યો. જો એમ કે રોયા તો આવો ધંધો કરી ચોરીનો એમ કરી અને જે ચૂંટીઓ જે ચંપકો એના પતિને જે ભરે છે. માતાના સમ કદીક છે ને બે મહિના જેલ મળે એટલું જ ને. જો અહીં જમન શું કહે છે એમ કે માતાના સમ એટલે કે માતાજીના સોગંદ એમ કે ભલે હવે આવો ધંધો કરીશ તો વધારે વધારે મને 2-3 મહિના કે સજા મળશે જેલમાં જવાની. બીજું શું એમ બસ એ તારે મન કાંઈ નહીં બાઈએ પ્રેમના ટૂંકારા માંડ્યા. જો એમ શું કહે છે બસ તારે મન માટે એટલું એમ કે આવો તું ધંધો કરીશ એમ. આ રીતે કંઈક એના પતિ જમનને એમ કે કહે છે. ના રોટલા તો ત્યાંય મળે છે. ઉલટાના 2 ટાણા 2 રોટલા દાળ અને શાક પૂરતા આપે છે. જો એ જમન શું કહે છે કે રોટલા તો ત્યાંય પણ મળે છે તે જગ્યાએ જેલમાં અને એ પણ 2 રોટલા 3 રોટલા તો મળે જ છે. શાક ને તો જે જરૂર પડતું હોય એ પ્રમાણે એમ કે આપે છે અને એ પણ 2 ટાણા મળે છે. એક ટાણું નહીં પણ 2 ટાઈમ એમ કે જમવાનું એ જેલમાં આપે છે. પણ ત્યાં તો તુને 2 વાના નહીં મળે તારા આશરા લઈ શકાય. જો ચંપકો શું કહે છે ભલે તને 2 ટાઈમ રોટલા મળતા હોય શાક મળતું હોય પણ 2 વાના તને નહીં મળે. અહીં વાના શબ્દ. તો વાના શબ્દનો અર્થ થશે આપણે તો વાના શબ્દ એ વસ્તુના શબ્દ મૂકવામાં આવ્યો છે. ભલે તને બધું મળતું હશે પણ 2 વસ્તુ તને નહીં મળે. શું નહીં મળે? જો તમને શું કહે છે કઈ 2 વસ્તુ નહીં મળે એમ. એક તારી આ ચંપકો અને બીજો આ દીકરો ચીણીઓ. જો ચંપકો શું કહે છે એક તો આ તારી ચંપકો એટલે એ જમનની પત્ની જ પોતે એમ
અને બીજો તારો જ્યાં દીકરો જે જડિયો જે છે એ નહીં મળે. એટલે પત્ની અને દીકરો આ બંને તને ત્યાં જેલમાં નહીં મળે એમ, ભલે બીજો બધો તને મળતું હોય. એટલેથી કરીને આ વાળા પાકવાને પ્રાણ લીધું છું. બાકી આ દુનિયાના શેઠ સાવકારના સપાડા તો હવે મને ચોર બનાવી રહેલ છે. જો એટલા માટે જ હું એમ કે આ પ્રાણ નીચવું છું એમ. અહીં શબ્દ છે પ્રાણ નીચવા. એક મિનિટમાં લઈએ. પરીક્ષામાં પૂછાયો ડિપેન્ડ છે તો કયો થશે? આપણે ખૂબ જ મહેનત કરવી. ખૂબ જ મહેનત કરવી. ઓકે, એટલા માટે હું આ સખત મહેનત કરું છું. તમારા માટે કેમ કે હું અત્યારે કરું છું એમ. નકે તો આ શેઠ સાવકાર સપાઈ સપાડા એટલે જે સિપાઈ છે એ ખરેખર મને જાણે કે ચોર બનાવી રહ્યા હોય એવું જોવા મળે છે. કેમ આમ હારી જાય છે? ચમકે ચાંદાના ઉદ્દેશમાં ધણીની આંખો ભીની થતી પાડી અને સાથમાં પણ ખાલી પડી હતી. જો હવે ચમકો શું કહે છે? બસ એમ કે હારી ગયા ને તું એમ. અહીં ચાંદાના ઉદાસમાં એટલે કે ચંદ્ર દેખાતો છે એનો જે પ્રકાશ અને જાણે ચમકેના પતિની સામે આંખમાં આંખ લઈને જે જોઈ રહેતી હોય અને કહેતી હોય તો કહેવામાં જાણે શાકમાં ખરેડી પડતી હોય. અહીં ખરેડી શબ્દ એટલે બોલવામાં ક્યાંક અવાજ અલગ પ્રકારનો નીકળતો હોય એ અર્થમાં શબ્દ મૂકવામાં આવે છે. અને સાદ શબ્દ, સાદ એટલે કે અવાજ. સાદ શબ્દ થશે આપણે તો સાદ એટલે અવાજ. તો એના અવાજમાં આપણે આવી જે ખરેડી એમ કે પડતી હોય તે જોવા મળે છે. એણે ધણીને શરીરે હાથે મૂક્યો, હૈયા સાથે ચાપ્યો અને પોતાના પતિને હાથ મૂકે પકડી લે છે. હે બહાદુર, મરદ થઈને આવા માઠા વચ્ચા ઠાકર. જો ચંપો શું કહે છે કે હે બહાદુર એમ તો કે મરદ થઈને અને આવા વિચારો તો તારા મનમાં આવે છે. અહીં શબ્દ છે વચાર શબ્દ. એક કર્મદાના અર્થમાં આપણે જોઈએ તો કર્મદા શબ્દમાં વચાર શબ્દ. તો વચાર શબ્દનો અર્થ થશે આપણે તો વચાર એટલે કે વિચારના અર્થમાં. અને પાળી શબ્દ આપણે પાળી એટલે જોઈએ. ઠાકરની વાત હવે નથી ગમતી. કીડીને કણ અને હાથને આરંદના મરી ગયો લાગે છે. એમ કે હવે આ ભગવાનની જે વાત ઠાકરે ભગવાનના અર્થમાં છે અને આપણે કહેવત છે કે કીડીને કણ અને હાથીને મળે કે જેને જે જોઈતું હોય એના પૂરતું જ હોય છે. કીડીને એનો ખોરાક એના શરીર પ્રમાણે જ જોતો હોય અને હાથીને એના શરીર પ્રમાણે ખોરાક જોતો હોય છે. એ પ્રમાણે માણસને પોતાની જરૂરિયાત પ્રમાણે જે મળી રહેતું હોય છે. ગાડા સંજ્ઞા અને ઠાકોરનો એનો ન બોલે ત્યારે ખંભે તો જો જુનિયર કંપનીને સૂતેલો છે. જો અહીં ચમકો શું કહે છે એના પતિ જમનને કે અરે ગાડા એમ સંધ્યા ટાણે એટલે કે સંધ્યાનો ટાઈમ છે, સાંજનો જે સમય છે, આરતી પૂજાનો જે સમય છે, પણ એવા સમયે આ ઠાકોરનો આ ભગવાનનો એમ કે હીણું ના બોલવી. આ શબ્દ છે આપણે હીણું શબ્દ. તો હીણું શબ્દનો અર્થ છે આપણે હીણું એટલે કે ખરાબ એમ. તો આવો ખરાબ ભગવાન વિશે આપણે ન બોલવું જોઈએ એમ. અને તારા ખંભે તો તારો દીકરો આ ધીરે એમ કે શાંતિથી સૂતો છે એ તો જો. પણ ત્યારે કોને હું જે તૂટીનું વાત તો એ તાજો રોટલો કેમ ન મળે? આ મને બધો બંગલા બિલ્ડિંગમાં માલે છે. જો અહીં આ જે બધા શેર સાવકારો જે છે એ બધા બંગલા અને બિલ્ડિંગમાં જાણે કે આનંદથી રહેતા સુખથી રહે છે. અને આપણે આપણી બધી મહેનત કરવા હોવા છતાં આ પ્રકારનું જે આપણને જે સિપાહીઓ હોય કે બાઈઓ હોય કે શેઠ હોય આ રીતે બધું જો લઈ જતા હોય તો આપણે એમ કે શું કરવું હોય? ઘંટાહારને હીરા પહેરે છે. જો જમણ શું કહે છે તેમના ગળામાં ઘંટાહાર એટલે જે એક પ્રકારનું ગળામાં પહેરવાનું ખરેણું. ઘંટાહાર કોને કહેશો? ગળામાં પહેરવાનું એક ખરેણું એ અર્થમાં. તો અહીં જે કે પૈસાદાર જે લોકો જે છે એ તો એમ કે બંગલામાં રહેતા હોય, ગળામાં ઘરેણા પહેરેલા હોય અને તારા મારા જેવા 10 નભે એટલું તો એની એઠે રોજ ગટરમાં પડે છે. અને તારા અને મારા જેવા જે 10 એવા 10 કુટુંબો એ એમનો જે ખોરાક ખાતા જેટલો વધે એ ગટરમાં નાખી દીધા એના કરતાં 10 કુટુંબ એના ઉપર નભે પણ જાય. એટલે કહેવાનો મતલબ એમ કે એ જે ખોરાકનો જે બગાડ કરે છે અને ગટરમાં જે નાખી દીધા હોય એક ભોજન, તો એટલું ભોજન તો 10 કુટુંબ પણ એના ઉપર નભી શકે એમ. ભરણ પોષણ એટલા કુટુંબનું પણ એમ કે થઈ શકે.
એની જગ્યાએ એમ કે એ ગટરમાં એ અન્નનો એમ કે બગાડ કરતા હોય છે, નાખી દેતા હોય છે. ફોનોગ્રામ અને ટૂંપા વગર એના દાડા પૂરતા નથી. ત્યારે આપણે તો પૂરી ઊંઘીને આ કે શું જો એ શબ્દ છે ફોનોગ્રામ, તો ફોનોગ્રામ એક આપણે શબ્દ સમૂહના અર્થમાં લઈએ તો ફોનોગ્રામ એ શબ્દ છે આપણે ફોનોગ્રામ અને ટૂંપા વગર. તો ધ્વનિ તરંગોને જે એના એકમો જે છે એને ઉત્પન્ન કરનાર જે યંત્ર એ અર્થમાં શબ્દ આપણે લેશું. ધ્વનિ તરંગોને અંકિત કરનારું યંત્ર. ફોનોગ્રામ કોને કહેશું કે ધ્વનિ તરંગોને અંકિત કરનારું જે યંત્ર, જે આપણે સાધન જે કહેતા હોઈએ એ અર્થમાં. અને ટૂંપા વગેરેના દાડા પૂરતા નથી. અહીં ટૂંપા શબ્દ એટલે એક નકામી જે વસ્તુના અર્થમાં શબ્દ મૂકવામાં આવ્યો છે. અને તારે અને મારે પૂરતી ઊંઘ પણ એમ કે મળતી નથી એમ, અને એ લોકો આ રીતનું એમ કે જીવન જીવતા હોય છે. આવું જે જમન એમ કે કહી રહ્યો છે. તને વિચારવા એવું કહ્યું જો ચંકુ શું કહે છે એના પતિને, હવે તને વિચારવા એવું કહે કે શું કે આટલું બધું તો એમ કે જે બોલ બોલ કરી રહ્યો છે. મારું મન મૂંઝાય છે, મેરકાની ટોળી મહિને 15 દાડે કેટલું પાડે જાણે છે. જો મારું મન તો જાણે કે મૂંઝાતું હોય, વિચારતું હોય એમ કે આ મેરકાની જે ટોળી જે છે, આ ચોરોની જે ટોળકીઓ છે એ 10-15 દિવસમાં કેટલું કમાય છે તને ખબર છે એની વાત. જો ચંપકનો દાડો ખા હવે વધુ બોલે તો આ અમરાપનો સીમણો આવી ગયો, ચમકે વરના ગાલ પર ડાડા દીધા. હવે આ રીતે બંને વાત કરતા હોય છે ત્યારે હવે અમરાપુર જાણે કે નજીક આવી ગયું હોય છે, અને એ રીતે ચંપકો એના પતિના ગાલ પર એમ કે હાથ ફેરવતી હોય, પંપાડતી હોય એ જોવા મળે છે. અહીં શબ્દ છે આપણે ગાલ ઉપર ડાડા હાથ દેવા, તો એમ કે જેના ગાલ પર પ્રેમથી પંપાડતી હોય એ જોવા મળે છે. સમાજનો સેવક આ જમાન 8મી રાતને પહોરે સમાજની સત્તા ઉભો થતા દ્વાર પર છેક ઉંમર સુધી પહોંચી ગયો હતો. એટલે કે સમાજનો આ જે સેવક જે જમાન અને 8મી રાતને પહોરે, અહીં પહોરે શબ્દ, તો પહોરે શબ્દનો કયો થશે આપણે તો પહોર એટલે સમય. ચાંદની રાત છે, સવારનો સમય છે, અને છેક હવે ઉંમર સુધી પહોંચી ગયા હોય એવું લાગે છે. ચંપુના જનેતા સમા પૂછવામાં ત્યાંથી પાછો વાળી હતો. શિયાળાની લાડી સંભળાતી હતી. જો હવે અહીં લાડી શબ્દ એક આપણે શબ્દ સમૂહના અર્થમાં લઈએ, લાડી કોને કહીશું જે શિયાળનો અવાજ, જેને આપણે લાડીના અર્થમાં શબ્દ લઈશું. કેમ કે શિયાળાના અવાજો સંભળાતા હતા. ચાંદીઓ પણ એકાંત અકારી લાગતી હતી. હવે ચાંદની જે રાત છે એ પણ જાણે કે અકારી એટલે કે અપ્રિય લાગતી હોય. પોતાના પગ તત્કાર પાછળ કોઈ પડ્યું હોય એવી ભ્રાંતિ કરાવતા હતા. બીક ઉડવા માટે બાઈ બોલી, એમ કે એમની પાછળ કોઈક આવતું હોય એવો એમને જે આભાસ થતો હતો એવી ભ્રાંતિ થતી હતી. અહીં શબ્દ છે આપણે ભ્રાંતિ કરાવતા, એટલે કે ભ્રાંતિ કરવી. તો એક રૂઢિપ્રયોગના અર્થમાં આપણે લઈએ તો કે જાણે કે શંકા થતી હોય એ અર્થમાં. ભ્રાંતિ કરવી એટલે શંકા થવી એ અર્થમાં શબ્દ લઈશું. તો આ બીકને ઉડાડવા માટે, અહીં ઉડાડવા શબ્દ એટલે બીકને દૂર કરવા માટે બાઈ બોલે એટલે ચંપુ બોલે છે. કોઈ કાઠી બાઠી ન નીકળ્યો, દેર કોની છે આવવાની, માતાજીએ નાળી માની છે મેં તો. જો શું કહે છે અહીં કોઈ કાઠી બાઠી ન નીકળે એમ, એટલે કોની દેન છે, અહીં દેન શબ્દ. તો દેન શબ્દનો કયો થશે આપણે તો દેન એટલે જે તાકાત, એમ કે કોની તાકાત છે આવવાની એમ, મેં તો માતાજીને એમ કે જે નાળિયેર માન્યું છે આ પ્રમાણે જે વાત કરે છે. ત્યાં તો ગામ પાદરના કુતરા બોલ્યા, ત્યાં તો ગામના પાદરમાં પહોંચતા જે તો કંઈ અવાજ કરતા હોય એવું લાગે છે. તો અહીં આ વિષય વસ્તુની અંદર આપણે જોયું કે અમીરી અને ગરીબી વચ્ચેનો જે ભેદ, એમનું જે સહિયાર જીવન કેવી રીતે લોકો જીવતા હોય છે અને જે વાત આ વિષય વસ્તુમાં રજૂ કરવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ગુણકાર્ય તરીકે
ગુજરાતી વિષયના ચોપડામાં શબ્દ સમૂહ બધા શબ્દ રૂઢિપ્રયોગો આપણે લખવાના છે અને આગળના વિષય વસ્તુની ચર્ચા આપણે નવા વિડીયોમાં કરીશું. અસ્તુ ભારત માતા કી જય.